જ્યારે સમય હાથમાંથી નીકળી જાય છે ત્યારે દુનિયાની કોઈ શક્તિ તેને પાછો લાવી શકતી નથી. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના વિશે. 15 જુલાઈ બુધવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે? આવનાર સમય તેને શું સાવધાન રહેવાથી જરૂરી છે? કુંભ રાશિના લોકો આજે શું કરવું જોઈએ અને ભવિષ્યના કુંભ રાશિના લોકો કયા સારા સમાચાર મળે તો મિત્રો તમે આ વિડીયોમાં તેના વિશે બધું જણાવીશું. મિત્રો, હવે કરી વાત આજના પંચાંગની. 15 જુલાઈ 2026 બુધવાર. આજની તિથિ છે શુક્લ પક્ષની પડવો. સવારે 11:50 વાગ્યા સુધી રહેશે. આજનું નક્ષત્ર છે પુષ્પ નક્ષત્ર. રાત્રે 9:46 વાગ્યા સુધી રહેશે. પુષ્પ નક્ષત્ર અત્યંત શુભ માનવામાં આવે છે. ધન, વેપાર, શિક્ષણ અને ધાર્મિક કાર્યો માટે લાભદાયક છે. આજનું પક્ષ છે શુદ્ધ પક્ષ. આચાર્ય ચાણક્ય આપણે શીખવે છે કે સફળતા માત્ર મોટા સપના જોવાની મળતી નથી, પરંતુ દરરોજ નાના નાના સારા પ્રયત્નો કરવાથી મળે છે. જીવનમાં મુશ્કેલીઓ આવે છે, લોકો તમારી ટીકા પણ કરે છે, પરંતુ જો તમારો આત્મવિશ્વાસ મજબૂત હશે અને તમારું ધ્યાન તમારા ધ્યેય પર રહેશે તો કોઈ પણ અવરોધ તમને રોકી શકશે નહીં. આળસ, ગુસ્સો અને સમયનો બગાડ વ્યક્તિ સૌથી મોટો દુશ્મન છે. તેના બદલે મહેનત, ધીરજ અને સકારાત્મક વિચાર અપનાવો. દરેક નવા દિવસને એક નવી તક મનાવો, કારણ કે આજનો યોગ્ય નિર્ણય આવતીકાલનું શુભ ભવિષ્ય બનાવે છે. યાદ રાખો, જે વ્યક્તિ પોતાનું જીવન છે તે આખી દુનિયા જીતી શકે છે. તેથી આજે સંકલ્પ લો કે સમયનું સન્માન કરશો, સતત શીખવા રહેશો અને તમારી જીવનને સફળ, અર્થપૂર્ણ અને પ્રેરણાદાયી બનાવશો. ચાલો હવે જાણીએ 15 જુલાઈ 2026 બુધવારનો કુંભ રાશિનો સંપૂર્ણ રાશિફળ. સૌપ્રથમ વાત કરીએ આજની સકારાત્મક સ્થિતિ વિશે. આજે તમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે. શરૂઆત તમને લાગશે કે આ કામ થોડું મુશ્કેલ છે, પરંતુ તમારા આત્મવિશ્વાસ, બુદ્ધિ અને મહેનતના કારણે તમે તેનું ખૂબ સારી રીતે પૂર્ણ કરી શકો છો. તમારા કાર્યથી લોકો પ્રભાવિત થશે અને સમાજમાં તમારું માન સન્માન પણ વધશે. આજે અચાનક કોઈ નવી તક પણ તમારા જીવનમાં આવી શકે છે. નોકરી, વેપાર અથવા કોઈ નવો પ્રોજેક્ટ સંબંધી સારા સમાચાર મળી શકે છે. યાદ રાખો, તમે દરેકને મળે છે, પરંતુ તેનો લાભ માત્ર તૈયાર વ્યક્તિ જ લઈ શકે છે. તેથી આત્મવિશ્વાસ રાખો અને કોઈ પણ સારા અવસરને હાથમાં જવા ના દો. ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહેશે. પરિવાર સાથે મળીને ઘરની સજાવટ, નવી વસ્તુઓ ખરીદવા અથવા ઘરને વધુ સુંદર બનાવવાની યોજના બની શકે છે. પરિવારના સભ્યો સાથે વિતાવેલો સમય અને માનસિક શાંતિ આપશે. હવે વાત કરીએ સાવચેતી રાખવાની બાબતોની. જો આજે કોઈ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય તો ગુસ્સો કરવાને બદલે શાંતિથી નિર્ણય લો. ઘણી વખત ધીરજ જ સૌથી મોટો ઉકેલ સાબિત થાય છે. જો પ્રોપર્ટી, જમીન, મકાન અથવા કોઈ કાનૂની દસ્તાવેજ સંબંધિત કામ હોય તો કોઈ પણ કાગળ વાંચ્યા વગર સહી કરશો નહીં. નાની બેદરકારી ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. યુવાન માટે ખાસ સંદેશ છે. આળસ અને સમયનો બગાડ આજે તમારા વિકાસમાં સૌથી મોટો અવરોધ બની શકે છે. જો તમે તમારા સપનાઓને સકારાત્મક માંગતા હોય તો આજથી જ સમર્પણ સાથે કામ શરૂ કરો. પડોશીઓ અને આસપાસના લોકો સાથે સારા સંબંધ જાળવો. મીઠું બોલવાથી ઘણા વિવાદો ટાળી શકાશે.
હવે જાણીએ વેપાર અને નોકરી વિશે. વેપારીઓ માટે આજનો દિવસ ખૂબ સારો બની શકે છે. જો તમે લાંબા સમયથી વેપાર વધારવાની યોજના બનાવી રહ્યા છો તો આજે તમે અમલમાં મૂકવાનો ઉત્તમ સમય છે. યોગ્ય નિર્ણય ભવિષ્યમાં મોટા લાભ આપી શકે છે. જો તમારે કોઈ આવક લાંબા સમયથી બંધ હતી તો આજે તેને ફરી શરૂ થવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધારો જોવા મળશે. જો પાર્ટનરશિપમાં કોઈ નવું કામ શરૂ કરવા વિચારી રહ્યા તો તમારા કાયદેસર દસ્તાવેજો અને કાગળનો તપાસ કર્યા પછી જ આગળ વધો. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ જવાબદારીઓ ભર્યો રહેશે. તમારા કામ બેદરકારી ન રાખશો. અધિકારીઓ તમારી કામગીરી પર નજર રાખી શકે છે. સમય અને ઈમાનદારીથી કરેલું કામ તેને પ્રશંસા અપાવશે. હવે વાત કરીએ પ્રેમ અને પારિવારિક જીવનની. જીવનસાથીઓ સંપૂર્ણ સહયોગ મળશે. પરિવાર સભ્યો વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધશે. કોઈ શુભ ચર્ચા અથવા પરિવાર સાથે આનંદિત ક્ષણો પસાર કરવાની તક મળશે. યુવાઓ માટે આજનો સંદેશ છે કે હાલમાં પ્રેમ સંબંધો વધુ સમય બગાડવાને બદલે પોતાના વ્યવસાય અને કારકિર્દી પર ધ્યાન આપવું વધુ લાભદાયક રહેશે. આજની મહેનત આવતીકાલનું સુંદર ભવિષ્ય બનાવશે. હવે જાણીએ સ્વાસ્થ્ય વિશે. નશામાં ખેંચાયેલ શરીરમાં દુખાવો અથવા થાક જેવી સમસ્યાઓ અનુભવાઈ શકે છે. જો પહેલેથી કોઈ તકલીફ હોય તો દવાઓ નિયમિત લો અને ડૉક્ટરની સલાહ મજબૂત હળવી કસરત અથવા કોઈ કરો. પૂરતો આરામ અને સંતુલિત આહાર તમને સ્વસ્થ રાખશે. આજનો શુભ રંગ છે બદામી. આ રંગનો ઉપયોગ કરવાથી આત્મવિશ્વાસ અને સ્થિરતામાં વધારો થઈ શકે છે. આજનો શુભ અંક છે તન. આજે શક્ય હોય ત્યારે અને શુભ માનવામાં આવે છે. આજનો શુભ વિચાર. જે વ્યક્તિ સાથી ધીરજ અને મહેનત પોતાના સાથે બનાવે છે તેના માટે સફળતા દરેક દરવાજે એક દિવસ જરૂર ખુલે છે. જો તમે કુંભ રાશિના છો તો કોમેન્ટમાં જરૂર લખો ઓમ નમઃ શિવાય, જેથી મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ રોજની રાશિફળ અને આધ્યાત્મિક માહિતી માટે ઓમ વાસ્તુ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. જય શ્રી મહાકાલ.